જરૂર જશે સામે આજે તમારે મને જાવી તો મારી કોઈ ના નથી મારા નાથ આજે માથાના મુંગોટ અહીંયા કેરા હારો અમને સોતી હરખેથી વનમાં જાવ મારો નાથ હા ભલે સતી એ આજે માતાનો એ ભગત સસરા પ્રમાણે જો
જોયા તો તમે આંગણિયા દે વાજિયા મેરા ભાગ્યો देखते हैं ना कौन सा मंदिर है शिव शंकर का है तो उसकी पूजा करके बेटा ओम नमः शिवाय हर हर महादेव याजे पुकार गजबी राजाय यमन आइया रे हरि राजकर मोराय पुकार गजबी राजाय यमन आइया रे याजे लारे हे जगलाय यमन परवालाया याजे लारे हे जगना मोरला होलिया रे
દેવ મારી ખબર અરે ત્રણ જંગલ ભટકી શીખો છું તો સામે ત્રીજા જંગલની અંદર ધજા દેખાઈ રહી છે. ધજા હશે તો દેવળ હશે, દેવળ હશે તો પૂજારી હશે, ને પૂજારી હશે તો જરૂર ગોળીઓ ના થશે. માટે સાલ જઈને તપાસ કરશે. અરે પૂજારી ભાઈ પૂજારી, અરે પૂજારી ભાઈ પૂજારી, કોપિયાની બીડી વાળા, અરે પૂજારી ભાઈ પૂજારી, વાળા પછી વાળો, બે પછી ગાળો. અરે પૂજારી મહારાજ, अरे और सरगिना क्यों लोग मेरा कहते हैं जग के लोग कौन है? અરે પૂજારી મહારાજ, આ મંદિર શાનું છે? એલા ભૂતો ને એનું હુવાઈ દેતોય ને बोलो बोलो શું છે? અરે પૂજારી મહારાજ, આ મંદિર શાનું છે? આ મંદિર પાણાનું છે. તો તમે પૂજા કોને કરો છો? અમારા પેટની. તો મંદિરમાં ભગવાન કયા બેઠા છે? ઈ તો જોવું પડશે. તો જરા જોઈને કહો પૂજારી મહારાજ. अरे भगत शिव शंकर का है. शिव शंकर भगवान जो होय तो मारे में तप धरवा છે. ये खाटा खाटा गंदगी ने तब चले गए. અરે પૂજારી મહારાજ, ત્રણ જંગલ ભટકી શીખ્યો તો એક ટીપું પણ પાણીનો પીવાનો નથી મળ્યું. આજુબાજુમાં ક્યાંય નદી હોય તો બતાવો, હમણાં સ્નાન કરીને પાછો. हेलो बोल सुनो. आम जाए गंगा, આમ જય ગંગા, आम जाए नर्मदा, આમ જય નર્મદા, आम यमुना, આમ જય યમુના. आम जाए गटर. एમાં સ્નાન કરીને આવો. ये विकल कर वहती गंगा ए बोल साथे राजा. हमें बिटिया हाथ गंगा मैया ए बोल साथे अजमल राजा. ये विकल कर वहती गंगा સ્નાન કરીને આવતો તો આવો. ये हर हर शंभु भोला तुम्हारी धुन लागे, शंभु भोला तुम्हारी धुन लागे, हजे जयकारा तुम्हारी धुन लागे, हमारा तुम्हारी धुन लागे, हरी धुन लागी बोलो तारी धुन लागे, तारी धुन लागी बोलो तारी धुन लागे, तारी धुन लागी बोलो तारी धुन लागे, तारी धुन लागी बोलो तारी धुन लागे, जय बंदना पिता तुम्हारी धुन लागे. तुम्हारी धुन लागे, हरी धुन लागी बोलो तारी धुन लागे, तारी धुन लागी बोलो तारी धुन लागे, तारी धुन लागी बोलो तारी धुन लागे, तारी धुन लागी बोलो तारी धुन મસ્તક જુદા કરું. અરે નહીં નહીં, ભક્તને મારી તો પાપના અધિકારી થાય. માટે જ્યારે દેવોની સભા ભરાણી ત્યારે દેવ બ્રહ્માએ મને કીધેલું કે દેવ ઇન્દ્ર જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કર્યું. આજે હું હળાહળ સંકટમાં છું, તો લાવ દેવ બ્રહ્માને બોલાવો. હે હે યાદે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા જાવ રે. Hey, I want to
ઇન્દ્ર અત્યારે બોલાવવાનું કારણ? આ દેવ બ્રહ્મા અત્યારે અંતર્યામી અને જવાબ મારી પાસે માંગો. તો પહેલાના ઋષિઓ હજારો વર્ષ સુધી તપ કરતા છતાં મારા ઇન્દ્રજનને કાંઈ ન થતું. આ એક કાળા માથાનો માનવી 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રજન ડગમગવા લાગ્યું. તેને શું લઈ જાવું કે લૂંટી જાવું એના વિશે આપ કશું જાણતા હોય તો આપ મને કહો. એના વિશે હું કશું નથી જાણતો. આના વિશે બીજું કોણ જાણે? માથી મોટા વિષ્ણુદેવ એ જરૂર જાણતા હશે. તો તે વિષ્ણુને બોલાવો. બોલો બોલો અને ભેગા કરો. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. આવજો ઇન્દ્રપુરી પધાર. બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. અત્યારે મને ઇન્દ્રપુરી ની અંદર બોલાવવાનું શું કારણ? બોલાવવાનું કારણ તો એ છે દેવ ઇન્દ્ર ને કામ છે. હા દેવ ઇન્દ્ર, અત્યારે મને બોલાવવાનું શું કારણ? આ દેવ વિષ્ણુ આપ તો અંતર્યામી અને જવાબ મારી પાસે માંગો. હા દેવ ઇન્દ્ર, હું તમારા મુખે સાંભળવા માંગુ છું. પહેલાના ઋષિઓ હજારો વર્ષ સુધી તપ કરતા છતાં મારા ઇન્દ્રજનને કાંઈ ન થતું. આ એક કાળા માથાનો માનવી 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રજન ડગમગવા લાગ્યું. તેને શું લઈ જાવું કે લૂંટી જાવું એના વિશે આપ કશું જાણતા હોય તો આપ મને કહો. ના ના દેવ ઇન્દ્ર, એ વિશે હું કશું જ નથી જાણતો. આના વિશે બીજું કોણ જાણતા? માથી મોટા કોણ? તે શિવશંકર ભોળાનાથ, તે જરૂર જાણતા છે. શિવ શંકર ભોળાનાથને બોલાવો. હે આજે વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવજો રે. આવજો ઇન્દ્રપુરી મોદાય. વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવજો રે. આપના કામ દેવ ઇન્દ્ર ને પડ્યા. શું દેવ ઇન્દ્ર આપણા કામ પડ્યા? આ દેવાથી દેવ મહાદેવ આપ તો અંતર્યામી અને જવાબ મારી પાસે માંગો. હું આપના મુખે સાંભળવા માંગુ છું. પહેલાના ઋષિઓ હજારો વર્ષ સુધી તપ કરતા છતાં મારા ઇન્દ્રજનને કાંઈ ન થતું. આ એક કાળા માથાનો માનવી 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રજન ડગમગવા લાગ્યું. તેને શું લઈ જાવું કે લૂંટી જાવું એના વિશે આપ કશું જાણતા હોય તો આપ મને કહો. ના ના દેવ ઇન્દ્ર, આપ એટલા ક્રોધીમાન થવામાં એ તો મારો લાડીલો અને પ્રેમીલો ભગત છે. એ તો શેર માટેની ખોટે આવ્યો છે. હે કૈલાસ યુતડી આવ્યા ભોળા શંકર, કૈલાસ યુતડી આવ્યા રે. પાર્વતી ને લાવ્યા ભોળા શંકર, પાર્વતી ને લાવ્યા રે.
તણે દેવતા તણે લોકમાં કૈલાસ પુરી પાર્વતી કાય હાજા રે રાજા તમે દ્વારકામાં જાઓ, દ્વારકાનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે. હું તો કોણ તે શંકર કોઈનો પુત્ર થયો નથી અને પણ થવાનોય નથી. તમે દ્વારકામાં જાઓ, દ્વારકાનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે. હાલો ભાઈ, થોડી વારની અંદર રામદેવપીર બાપાનો જન્મ થવાનો છે, તો ભાઈ બહેનોને બધાને વિનંતી છે કે રામદેવપીર બાપાના જન્મના દર્શન કરીને ખાસ જાજો. અને આખ્યાન હવે જોવાલાયક છે રામદેવપીર બાપાના સંપૂર્ણ પરસા અને અહીંયા નાસ્તાની પણ વ્યવસ્થા